સુરતમાં શ્રી સાવલિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પારિવારિક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। પરિવારની એકતા, અખંડિતતા અને એકબીજાના સહકાર સાથે 26મા પારિવારિક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાવલિયા પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ અક્ષરવાડી આનંદવાડી ફાર્મ ખાતે શ્રી સાવલિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 26મા પારિવારિક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। પરિવારના બાળકોના ઉત્સાહને વધારવા અને દાતાઓને સન્માનિત કરવા સંમેલનનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે। આ અંગે સાવલિયા પરિવારના બાબુભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે દર વર્ષે આ પરિવાર સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવે છે। આ વખતે 10,000 પરિવારો એક સાથે એકઠા થયા છે। આ સ્નેહ સંમેલનમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાય છે, જેમાં પરિવારના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરી તેઓનો ઉત્સાહ વધારવામાં આવે છે। આ સાથે પરિવારના ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવે છે, જેને જોઈ પરિવારના અન્ય બાળકો પ્રોત્સાહિત થાય અને પોતાના ભવિષ્ય અંગે મક્કમ વિચાર કરે। આ સાથે સાવલિયા પરિવાર દ્વારા નોટબુક વિતરણ, ઇનામ વિતરણ અને ગંગા સ્વરૂપ બહેનોને સહાય આપવામાં આવે છે। આજના આ કાર્યક્રમમાં સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારની એકતા વિશે તેમને સાવલિયા પરિવારની સરાહના કરી હતી। વધુમાં બાબુભાઈએ જણાવ્યું હતું કે આજનું યુવાધન જે અલગ અલગ દૂષણોમાં ફસાઈ રહ્યું છે, તેના બદલે સમાજને ઉપયોગી થાય તેવા કાર્યો કરે અને પોતાના પરિવારનું નામ રોશન કરે, તે હેતુથી આ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવે છે। સાવલિયા પરિવારના 26મા સ્નેહ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારના લોકો સાથે સુખ દુઃખની વહેંચણી કરી હતી। આ સ્નેહ સંમેલનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું, જેમાં પરિવારની દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા। આપનો પરિચય? બાબુભાઈ એન સાવલિયા મોરડીવાળા। આજનો સાવલિયા પરિવારનો 26મો સ્નેહ મિલન આનંદ ફાર્મની અંદર અમે યોજી રહ્યા છીએ। આ સ્નેહ મિલનમાં આજે 10,000 પરિવાર એકત્રિત થયો છે। પરિવાર દ્વારા નાના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરીએ છીએ, નોટબુક આપીએ છીએ, તેમજ પરિવાર દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને રોકડ સહાય કરીએ છીએ। અનેક નાની મોટી સેવા આ પરિવાર દ્વારા અમે કરી રહ્યા છીએ। સમાજ પ્રત્યે શું કહેશો? સ્નેહ મિલન થકી સમાજે કઈ રીતે આગળ વધવું? આ સમય મિલન એટલે એકાબીજાને પ્રોત્સાહિત થવું, સમાજની અંદર પરિવારમાં જે કાંઈ ઘટવધ થતી હોય એમાં એકાબીજાને મદદરૂપ થવું, એ ખાસ અમારો પરિવારનો સ્નેહ મિલનનો મુદ્દો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।